ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4ના 11મા દિવસે મિર્ઝાપર અને જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી છે। કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે। દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। 400થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। કચ્છ, મોરબી, માળિયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે। આ સાથે તારીખ 13/5/2026ના 11મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ એરફોર્સ વોરિયર્સ ભુજ અને દોસ્તી 11 લોહારિયા વચ્ચે રમાઈ। બીજી મેચ જુનિયર ફાઇટર ભુજ અને પત્રકાર B11 ભુજ વચ્ચે રમાઈ। ત્રીજી મેચ હરસિદ્ધિમાં 11 જુરા અને નાઇટ ઈગલ 11 વચ્ચે રમાઈ હતી। ચોથી મેચ જિયાશ 11 જુરા અને આશાપુરા 11 રામાણિયા વચ્ચે રમાઈ। પાંચમી મેચ ડીસી હોમગાર્ડ 11 ભુજ અને ગોપાલબાપા 11 વેશલપર વચ્ચે રમાઈ। છઠ્ઠી મેચ હોમગાર્ડ 11 ભુજ અને ફોરેસ્ટ 11 ભુજ વચ્ચે રમાઈ હતી। મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી। આ મેચો દરમિયાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જ્યુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે।